ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે। નડિયાદની પ્રાથમિક શાળાનો આચાર્ય મહિલા સાથે હોટલમાં ઝડપાયો છે। આચાર્યએ બાળકોનું આલસી આપવા માતાને હોટલમાં બોલાવી લંપટ ઇન્ચાર્જ આચાર્યનો આ વિડીયો પણ વાયરલ થયો છે। વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। નિવાસી કમળાબા પ્રાથમિક શાળાના આચાર્યએ મહિલા સાથે અમદાવાદની હોટલમાં તેઓ ઝડપાયો। ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાએ મહિલાને જબરદસ્તી હોટલમાં બોલાવી હોવાનો આક્ષેપ છે। બજરંગ દળના કાર્યકરોએ મહિલા સાથે હોટલ પહોંચતા પોલ ખુલી ગઈ। હાલ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ આચાર્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। મુંબઈમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો એક ભાગ તૂટી ગયો છે। મુલુંડ વિસ્તારમાં બની છે આ ઘટના। થાંભલાનો એક ભાગ રિક્ષા પર પડ્યો। રિક્ષામાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો થાંભલાનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો। રિક્ષામાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મુંબઈમાં નિર્માણાધીન મેટ્રો પિલરનો એક ભાગ તૂટી પડ્યો હતો અને જે ત્યાં ઉભેલી રિક્ષા પર પડ્યો હતો। તો રિક્ષામાં 4 લોકો સવાર હતા જેઓ ઈજાગ્રસ્ત થયા છે। તો થાંભલાનો એક ભાગ રિક્ષા પર પડતા 4 લોકો ઈજાગ્રસ્ત। અમદાવાદમાં અટવામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। પૂરપાટ ઝડપે આવતી કારે સર્જ્યો અકસ્માત। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। અકસ્માતમાં ગાંધીનગરના 24 વર્ષના યુવકનું મોત થયું છે। યુવક બારેજડી તરફ જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જામનગરના ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હતો। જાયવા બસ સ્ટેન્ડ પાસે ધડાકાભેર પંચરની દુકાનમાં ટેમ્પો ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પણ પહોંચી છે। ખેડાના કપડવંજમાં સ્ટંટબાજો બન્યા છે બેફામ। લગ્ન પ્રસંગમાં ડીજેના ટ્રક ચાલકે કર્યા જોખમી સ્ટંટ। ટ્રક ચાલકના ખતરનાક સ્ટંટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જોખમી સ્ટંટ કરી ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડ્યા। શું તંત્ર આવા બેફામ ચાલકો સામે કાર્યવાહી કરશે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ છે। વડોદરામાં થાર અકસ્માત મામલે નિવેદન। ડીસીપી મંજીતા વણઝારાનું નિવેદન છે। 3 યુવતી થારમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે જઈ રહી હતી। 19 વર્ષીય યુવતીની ધરપકડ કરાઈ છે। ડીસીપીનું કહેવું છે કારમાં અન્ય 2 યુવતીઓ પણ સવાર હતી। થાર ગાડી ઓવર સ્પીડમાં હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે। તો ચાલક યુવતીએ નશો કર્યો હતો કે નહીં તે અંગે મેડિકલ ચેકઅપ કરાયું છે। રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવશે। તો અટલાદરામાં થયેલા અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। થાર ચાલક યુવતીએ એક્ટિવા આવતો હોવા છતાં બ્રેક લગાવવાની તસદી પણ ન લીધી। યુટર્ન લઈ રહેલા એક્ટિવા ચાલકને થારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક રોડ પર ઘસરાયો। કાર ઓવર સ્પીડમાં હોવાથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। એવું લાગે છે ગાડી એટલી સ્પીડમાં હતી કે બરોડામાં એટલી સ્પીડમાં ગાડી ચલાવવું જ ના જોઈએ। આમ તો એટલો ગુનો દાખલ થવો જોઈએ। અને બીજી ગાડી તમે જોઈ શકો છો ગાડીના હાલત પરથી ખબર પડે ગાડી કેટલી સ્પીડમાં હશે। આજે 2 ગાડીને એટલો કચુંબર થઈ ગયો છે કે ન જોવી જેવી વાત થઈ ગઈ છે। એટલો બધું ઘટના સ્થળ પછી થયું છે। મારો ભાઈ ઘટના સ્થળ પર જ મૃત્યુ પામેલ છે। અમારી શંકા છે કે નશો કર્યો છે તો જ આટલી સ્પીડમાં ગાડી કોઈ છોકરીઓ ભગાવે। આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા। એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે। અત્યારે એની અટકાયત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર વર્તાયો છે। અને જો વડોદરા શહેરની વાત કરીએ તો રોજે રોજ વડોદરા શહેરમાં અકસ્માત થાય છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે પોતાના જીવ ગુમાવે છે। ત્યારે ગઈકાલે પણ આવો જ એક અકસ્માત વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર થયો અને આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે। આ જે થાર ગાડી છે તે અટલાદરા પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવી છે।
એક મહિલા જે છે પૂરપાટ ઝડપે આ ગાડી લઈને પસાર થઈ રહી હતી અને દરમિયાન એક જવાન જે યુવક છે તેને અડફેટમાં લીધો હતો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહત્વની વાત છે કે યુવક જે છે તે ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને ગઈકાલે તેનો કામનો પહેલો દિવસ હતો. જે દિવસે તે રોજગારી મેળવવા માટે ઘરની બહાર નીકળ્યો એ જ દિવસે તેને કાર્ડ ભરખી ગયો. ત્યારે જે સ્થાનિક લોકો છે તેમની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકોએ જે મહિલા કાર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનો આક્ષેપ જે છે તે કર્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મહિલા સામે અટકાયતી પગલાં જે છે તે પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ ગાડી જે છે તે જપ્ત કરવામાં આવી છે. હવે મહિલાએ નશો કર્યો હતો કે કેમ તે દિશામાં પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવશે, ત્યારબાદ તેનું મેડિકલ પરીક્ષણ જે છે તે કરવામાં આવશે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં અકસ્માતની વંજાર એ રીતે વરસી રહી છે કે નિર્દોષ લોકો જે છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અત્યારે જે અકસ્માત થયો છે તેમાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આપના ઇટાલિયા અને ઈસુદાનને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. રાજુ કરપડા પછી હવે ઈસુદાનનો વારો હોવાનો દાવો કરાયો છે. અમરેલી કોંગ્રેસ પ્રમુખ દુધાતે કર્યો છે મોટો દાવો. પ્રતાપ દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આપમાં ઝાડુ મારીને ભાજપમાં જશે ઇટાલિયા. રાજુ કરપડા જેવા હાલ ઈસુદાનના થશે અને છેલ્લે આપને ઝાડુ મારી ઇટાલિયા ભાજપમાં જશે. તો દુધાતના આરોપ સામે ઈસુદાનનો વળતો જવાબ. કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે. વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો. 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે. અમને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની જનતાને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે ને. 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી. અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ. અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી. કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે. જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ. અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને. અમે લડીએ છીએ અને મજબૂતાઈથી લડવાના છીએ. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ. અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે, સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે, સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ. એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે. રોજ બયાનબાજી કરવાની જેને ટેવ હોય કે બાને ક્યાંક ટીવીમાં, પેપરમાં ચમકીએ, સોશિયલ મીડિયામાં ક્યાંક આવીએ અને ભૂતકાળનો જે એમનો અનુભવ રહ્યો છે કે રોજ ટીવીમાં આવું, એ માટે કોઈ પણ બયાનબાજી કરે તેનો જવાબ આપવાનું હું માનું છું કે ઉચિત રહેતું નથી. નવસારીના વાંસામાં ભાજપના આદિવાસી સંમેલન પૂર્વે ભવ્ય રેલી યોજાઈ. આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલે બિરસા મુંડાની પ્રતિમાને વંદન કરી રેલીમાં જોડાયા અને રેલીમાં આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ પણ જોડાયા. રેલી બાદ ગાંધી મેદાનમાં આદિવાસી સંમેલન યોજાશે. હિંમતનગરમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા જનજાગૃતિ રેલી યોજવામાં આવી. રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ અર્પી, જેમાં પેરામિલિટરી સંગઠનના સભ્યો, નિવૃત્ત આર્મી જવાનો પણ જોડાયા. તેમજ શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન, અન્ય સુવિધા આપવામાં આવે તેવી માંગ કરાઈ.
મુખ્ય ઉદ્દેશ માગણી એ જ છે કે આપણા જવાનોનો શહીદનો દરજ્જો મળવો જોઈએ, પેરામિલિટરીના જવાનનો એમનો પણ એક્સપીનો દરજ્જો હોવો જોઈએ. એમના માટે ખાસ આ જેટલી બી વિધવા બહેનો છે એમના પેન્શનના સમસ્યા હોય, જવાન તો શહીદ થાય છે, નેતાઓ આવે છે, ભારત માતા કી જય, વીર શહીદ અમર રહો, પણ એમની વાસ્તવિક જે એમનો પ્રોબ્લેમ સમસ્યા દિલ્હી સુધી પેપર વર્ક કરું છું, એના માટે જો 16 કલ્યાણ બોર્ડ આર્મીના જવાનો માટે હોય તો પેરામિલિટરીના જવાનો માટે હોવું જોઈએ. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે જેની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ વાપીની જ્ઞાનગંગા શાળામાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે તેને ઉજવવામાં આવ્યો. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ માતા પિતાને પૂજવાનો દિવસ. આ રીતે ઉજવણી કરવામાં આવી અને બાળકોને પ્રેરણા અપાઈ. શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1000થી વધુ બાળકો તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા, જ્યાં બાળકોએ પોતાના માતા પિતાની પૂજા આરતી કરી અને શાળામાં છેલ્લા 13 વર્ષથી 14મી ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમારી શાળામાં માતા પિતાને બોલાવે છે, તેમની પૂજા કરે છે અને માતૃપિતૃ દિવસ દર વર્ષે મનાવે છે, એમના આશીર્વાદ લે છે. આજના બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિને સ્વીકારે છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નાના બાળકોને આપણી સંસ્કૃતિ શું છે એ અમારી શાળા શીખવાડે છે. મ્યુનિકમાં યોજાયેલા સિક્યુરિટી કોન્ફરન્સમાં વિશ્વની 15 અગ્રણી ટેકનોલોજી કંપનીઓએ મળીને ટ્રસ્ટેડ ટેક અલાયન્સની સ્થાપના કરી અને આ ગઠબંધનમાં આફ્રિકા, એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા સહિત 10 દેશોની કંપનીઓ સામેલ છે, જે સુરક્ષિત અને વિશ્વસનીય ટેકનોલોજી માટે સંયુક્ત રીતે કામ કરશે. કનેક્ટિવિટીથી લઈને ક્લાઉડ, આ સાથે સોફ્ટવેર, AI સુધી એક સામાન્ય સિદ્ધાંતો હેઠળ પારદર્શિતા, ડેટા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. તમામ કંપનીઓએ વિશ્વસનીય વૈશ્વિક ટેકનોલોજી પ્રદાતા તરીકે વિકાસ, અમલીકરણ, સંચાલન માટે 5 સ્પષ્ટ સિદ્ધાંતો પર સહમતિ વ્યક્ત કરી. અલાયન્સનો હેતુ ટેકનોલોજી પ્રત્યેનો વિશ્વાસ વધારવાનો, વૈશ્વિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે. છેલ્લા 3 દિવસથી રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જલાલપુરમાં વર્ષોથી અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરી 3 દિવસમાં જિલ્લા અને તાલુકાના 17 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપુરમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલો રાજીનામાનો દોર શુક્રવારે પણ અટક્યો ન હતો. પહેલા 10 ફેબ્રુઆરીએ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ પામેલા અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી ચેતના પટેલે પોતાના પદ પરથી રાજીનામા ધર્યા હતા. જલાલપુરને વર્ષોથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે નવનિયુક્ત હોદ્દેદારોએ રાજીનામા ધર્યા, જે બાદ ગુરુવારે પણ જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા હતા. બાદમાં હવે જિલ્લા